ઘણીવાર આપણા પ્રિય વ્યક્તિથી એવું થાય ને કે એને મારી કાંઈ પડી જ નથી. અમુક સમયે છે ને આપણું મગજ અને દિલ બંને કંટાળી જાય. મગજ એમ કહેતું હોય કે આવું ક્યાં સુધી ચાલશે, પણ દિલ એમ કહેતું હોય કે હું આને છોડી નહીં શકું. આવું થાય ને ત્યારે એક્શન મોડમાં આવીને કોઈ પણ નિર્ણય નહીં લઈ લેવાનો, સમય આપી દેવાનો. વાતને અને વ્યક્તિને સમય આપી દેવાનો. સિચ્યુએશન અને સમય ખોટો હોઈ શકે, અને વ્યક્તિઓ ખોટા નથી. અને એવું થાય ને કે નહીં, એ વ્યક્તિ ખોટું જ છે, ત્યારે જૂની પળોને યાદ કરી લેવાની. તમે બંને સાથે જે જીવ્યા છો એને યાદ કરી લેવાનું અને થોડો સમય આપી દેવાનો. એ સમયની અંદર એ વ્યક્તિ વગર રહેતા તો શીખી જશો. જો પાછી એ વ્યક્તિ આવી ગઈ તમારા જીવનની અંદર તો શુભકામનાઓ, અને ન આવે તો આ સમયગાળાની અંદર તમે એમના માટે જીવતા તો શીખી જ જશો. ઘણી બધી વખત ટાઈમ છે ને ખોટો હોય વ્યક્તિઓને, અને આપી દેવાનો ટાઈમ. પછી જે થવું એ થાય, જોયું જાય.